ચિમનરાવજીના પ્રશ્નનું સ્વામિનારાયણ હરે સંવત 1882 માગસરોદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિર આગળ મંચ ઉપર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે પુષ્પના હાર ધારણ કર્યા હતા ને પાગને વિશે પુષ્પના તોરા લટકતા હતા ને પોતાના મુખારમની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ચિમનરાવજીએ પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ, જીવ જ્યારે પ્રથમ પ્રલય કાળે કારણ શરીરે યુક્ત થકા માયને વિશે લીન હતા, પછી સૃષ્ટિ સમયને વિશે એ જીવોને સ્થૂળ સૂક્ષ્મ દેહની પ્રાપ્તિ થઈ તથા દેવ મનુષ્ય પશુ પક્ષી આદિકરૂપ જે વિચિત્રપણું થયું તે કર્મે કંઈ ન થયું અથવા ભગવાનની ઈચ્છાએ કંઈ ન થયું. અને જો કર્મે કંઈ ન થયું એમ કહીએ તો જૈન મતની સત્યતા થાય, અને જો ભગવાનની ઈચ્છાએ કંઈ ન થયું એમ કહીએ તો ભગવાનને વિશે વિષમપણું ને નિર્દયપણું આવે. માટે એ જેવી રીતે હોય તેવી રીતે કૃપા કહીને કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, એ પ્રશ્ન તમને પૂછતા આવડ્યો નહીં. કેમ જે કારણ શરીર છે તેને વિશે સ્થૂળ સૂક્ષ્મ એ જે બે દેહ તે બીજ વૃક્ષનાય કરીને રહ્યા છે, માટે એને કારણ શરીર કહે છે. અને એ જે કારણ શરીર છે તે અવિદ્યાત્મક છે ને અનાદિ છે ને સંચિત કર્મે યુક્ત છે. અને જેમ બીજને અને ફોતરાને નિત્ય સંબંધ છે અને ભૂમિને અને ગંધને જેમ નિત્ય સંબંધ છે, તેમ જીવને અને કારણ શરીરને નિત્ય સંબંધ છે. અને જેમ પૃથ્વીને વિશે બીજ રહ્યા છે તે વર્ષાકાળે જળના યોગને પામીને ઉગી નિસરે છે, તેમ માયને વિશે કારણ શરીરે યુક્ત થકા રહ્યા હોય જે જીવ તે ઉત્પત્તિ કાળને વિશે ફળ પ્રદાતા એવા જે પરમેશ્વર તેની દ્રષ્ટિને પામીને પોતપોતાના કર્મને અનુસારે નાના પ્રકારના દેહને પામે છે. અને નાસ્તિક એવા જે જૈન છે તે તો કેવળ કર્મને જ કરતા કહે છે, પણ પરમેશ્વરને કર્મ ફળ પ્રદાતા નથી કહેતા. તે નાસ્તિકનો મત ખોટો છે. માટે એકલું કાળનું જ બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહીં, ને એકલું કર્મનું બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહીં, ને એકલું પરમેશ્વરની ઈચ્છાનું બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહીં. એ તો જે સમયે જેનું પ્રધાનપણું હોય તે સમયે શાસ્ત્રમાં તેનું જ પ્રધાનપણું કહ્યું હોય, પણ સર્વ ઠેકાણે એનું એ લેવું નહીં. કેમ જ્યારે પ્રથમ આ વિશ્વ રચ્યું ત્યારે પ્રથમનો જે સતયુગ તેને વિશે સર્વે મનુષ્યના સંકલ્પ સત્ય થતા, અને સર્વે બ્રાહ્મણ હતા અને મનમાં સંકલ્પ ધારે ત્યારે સંકલ્પ માત્ર કરીને જ પુત્રની ઉત્પત્તિ થતી, અને સૌને ઘેર કલ્પવૃક્ષ હતા, અને જેટલા મનુષ્ય હતા તે સર્વે પરમેશ્વરનું જ ભજન કરતા. અને જ્યારે ત્રેતાયુગ આવ્યો ત્યારે મનુષ્યના સંકલ્પ સત્ય રહ્યા નહીં. જ્યારે કલ્પવૃક્ષ હેઠે જાય ત્યારે સત્ય સંકલ્પ થાય, અને સ્ત્રીનો સ્પર્શ કરે ત્યારે પુત્રની ઉત્પત્તિ થાય. અને જ્યારે દ્વાપર યુગ આવ્યો ત્યારે સ્ત્રીનો અંગસંગ કરે ત્યારે પુત્રની ઉત્પત્તિ થાય. અને એવી રીતે જે સતયુગ ત્રેતાયુગની રીત તે સર્વે સતયુગ ત્રેતાયુગમાં ના હોય, એ તો પ્રથમ સતયુગ ને પ્રથમ ત્રેતાયુગ હતા તેમાં હતી. એવી રીતે જ્યારે શુભ કાળ બળવાનપણે પ્રવર્તે ત્યારે જીવના અશુભ કર્મના સામર્થ્યને ન્યૂન કરી નાખે છે. અને જ્યારે અતિશય દુર્ભિક્ષ વર્ષ આવે ત્યારે સર્વે પ્રજાને દુઃખ આવે, અથવા ભારે લડાઈ થાય ત્યારે લક્ષાવધિ માણસ એક કાળે મરાઈ જાય છે, ત્યારે શું બધાયનું એક ભેળે શુભ કર્મ ખૂટી ગયું? એ તો અશુભ કાળની જ અતિશય સામર્થ્ય છે. તેણે જીવના શુભ કર્મના બળને હટાવી દીધું. માટે જ્યારે બળવાન કાળનો વેગ પ્રવર્તે ત્યારે કર્મનો મેળ રહે નહીં. કર્મમાં સુખ લખ્યું હોય તે દુઃખ થઈ જાય, ને કર્મમાં જીવવું લખ્યું હોય તે કાળે કહીને મરી જાય. એવી રીતે જ્યારે બળવાન કાળનો વેગ હોય ત્યારે કાળે કહીને જ સર્વ થાય છે એમ શાસ્ત્રમાં લખ્યું હોય. અને જ્યારે ઘણા મનુષ્ય ભગવાનના એકાંતિક ભક્ત થાય છે ત્યારે કળિયુગને વિશે પણ સતયુગ થાય છે. એ ઠેકાણે એકાંતિક ભક્તના જે ભગવાનની ભક્તિ સંબંધી શુભ કર્મ તેનું જોર શાસ્ત્રમાં કહ્યું હોય, પણ કાળનું જોર કહ્યું ના હોય. તે વાર્તાને જાણ્યા વિના નાસ્તિક મતવાળા છે તે કેવળ કર્મને જ સર્વ કરતા કહે છે, પણ એમ નથી જાણતા જે એ તો ભગવાનના એકાંતિક જે ભક્ત તેના કર્મનું સામર્થ્ય કહ્યું છે, પણ વિમુખ જીવના કર્મનું એવું સામર્થ્ય કહ્યું નથી.
અને જ્યારે ભગવાન એવો સંકલ્પ ધારીને પ્રગટ થાય છે, જે આ દેહે કરીને તો પાત્ર કુપાત્ર જે જીવને મારી મૂર્તિનો યોગ થાય તે સર્વનું કલ્યાણ કરવું છે, ત્યારે કાળનું ને કર્મનું કાંઈ સામર્થ્ય રહે નહીં. ત્યારે તો એકલું પરમેશ્વરનું જ સામર્થ્ય રહે છે. તે જ્યારે ભગવાને કૃષ્ણ અવતાર ધાર્યો ત્યારે મહાપાપિણી જે પૂતના તેણે ભગવાનને ઝેર પાયું, તેને શ્રી કૃષ્ણ ભગવાને પોતાની માતા જે યશોદાજી તે બરોબર ગતિ આપી. અને બીજા પણ મહાપાપી દૈત્ય હતા, તે ભગવાનને મારવા આવ્યા હતા, તેને પણ શ્રી કૃષ્ણ ભગવાન પરમપદ આપતા હવા. ને બીજા પણ જે ભાવે કહીને શ્રી કૃષ્ણ ભગવાનના સંબંધને પામ્યા, તે સર્વેનું કલ્યાણ કર્યું. માટે એ ઠેકાણે તો પરમેશ્વરનું જ બળ અતિશય કહ્યું છે, પણ કાળનું કે કર્મનું કાંઈ સામર્થ્ય નથી કહ્યું. માટે જે ઠેકાણે જેવું પ્રકરણ તે ઠેકાણે તેવું જાણવું. ઇતિ વચનામૃતમ. એવી રીતે વડતાલ પ્રકરણનું 6ઠું વચનામૃત. અનાદિ મૂળ અક્ષર મૂર્તિ શ્રી ગુણાત્યાન સ્વામીએ વાત કરી છે. ભગવાનને સાધુના મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળવી. ને મહારાજ તો પોતાનું અક્ષરધામ ને પાર્ષદ ને પોતાનું સમગ્ર ઐશ્વર્ય તે લઈને અહીં પધાર્યા છે. તે એવા ને એવા જ છે. ને દેહ મૂકીને જેને પામવા છે તે આજ દેહ છતાં મળ્યા છે, કાંઈ બાકી નથી. ને એમ ન સમજાય તેથી જીવમાં દુર્બળતા રહે છે. ને એમ સમજાય ત્યારે કોઈ દિવસ જીવમાં દુર્બળતા મનાય જ નહીં. ને જીવ બીજી રીતનો થઈ જાય છે. ને મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન પણ નથી. ને મહિમા વિના બીજા ગમે એટલા સાધન કરે તો પણ જીવ બળને પામે નહીં. ને એવો મહિમા સમજવાનું કારણ તો એવા ભગવદીનો પ્રસંગ છે, પણ તે વિના એવો મહિમા સમજાતો નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. આ જીવ સાધન તે શું કરશે? એ તો જેમ કોષ જોડીને વાડી કરવી તેમાં ઘણો દાખલો. કેમ જે તેને ઢોર ખાય, પંખી ખાય, તેમ સાધન વતે કલ્યાણ થવું તે એવું છે. ને ભગવાનની પ્રાપ્તિ વતે કેવું થાય છે? તો જેમ આખી પૃથ્વીમાં વરસાદ વરસે ને દાણા પાકે છે, પછી તેને ઢોર ખાય, પંખી ખાય, ચોર લઈ જાય તો પણ ખૂટે નહીં. ને કૂવા, તળાવ અને નદીઓ ખૂટે પણ સમુદ્ર ન ખૂટે, તેમ ભગવાન વતે કલ્યાણ તે એવું છે. ને આ તો બહુ જ દુર્લભ છે, પણ મહિમા સમજાતો નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે. રાજાને પાણી ન પાયું તો પણ સંકલ્પ કર્યો હતો, તેથી ગામ આપ્યું. તે જીવ પોતાના સ્વભાવ મૂકતા નથી, તેમ ભગવાન પણ પોતાનો સ્વભાવ મોક્ષ કરવાનો તે મૂકતા નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે. આવા ને આવા અક્ષરધામમાંથી આવ્યા છે, એવો પ્રભાવ અખંડ જણાય તો અહો સરખું રહે, પણ જેવા સાધુ છે એવા ઓળખાતા નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે. મોટાનું સેવન 1 વર્ષ કર્યું હોય તો પણ તેની મોટા ખબર લીએ છે. જેમ આરુણી ઉપમન્યુ કૂવામાં પડી ગયા હતા, ત્યારે તેના ગુરુ ખોળતા ખોળતા ત્યાં ગયા તેમ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. છેલ્લા પ્રકરણનું 35મું વચનામત વંચાવીને વાત કરી છે. ભગવાનમાં મનુષ્ય ભાવ રહી જાય તો કલ્યાણ ન થાય. માટે મહારાજે વારંવાર દિવ્ય ભાવ ને મનુષ્ય ભાવ એક સમજવાની વાતો કરી છે. ને હાલમાં રાતમાં ગઢડાવાળા નારાયણ પ્રધાન વાંચે છે, તેમાં બહુ સારી વાતો આવે છે. તે સાંભળશે તેને ઘણો સમાસ થશે ને બીજાને ખોટ રહેશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. સમજ્યા વિના જે કરે તેનું ફળ આગળ ન થાય. ને ભગવાન વતે જ કલ્યાણ છે. તે બીજું ગમે એટલું કર્યું હોય, પણ ઉપાસનામાં ઠીક ન હોય તો તેનો મોક્ષ ન થાય. ને બીજું તો ધર્મ, અર્થ, કામ ઉપર છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. ભગવાનનો તથા સંતનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેને ઓરો રહેવા દે નહીં. ને કાળ, કર્મ, માયા તે તો જળ છે. માટે કરતા કરતા ભગવાનને જાણવા. ને રોટલા ખાઈને ભજન કરવું, દુઃખ માનવું નહીં.
ને અતિ સંતોષ કલ્યાણના માર્ગમાં વિઘ્ન છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. ત્યાં એક વેદીએ આવીને સ્વામીને રાખડી બાંધી. તે પછી વળી વાત કરી છે. સગુણ નિર્ગુણપણું હરિભક્તને જાણ્યું જોઈએ. નીકળતો ગોથા ખાય. તે ઉપર કાર્યાણીનું 8મું વચનામૃત વંચાવીને કહ્યું છે. માતા જશોદાજીને મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું ને અક્રૂરજીને શેષશાહી રૂપે દર્શન દીધું ને અર્જુનને વિશ્વરૂપે દર્શન દીધું. એ બધું તો એનું કાર્ય ને કારણ તો શ્રી કૃષ્ણ પોતે એમ કહ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. માણાવદરમાં માયારામ ભટ્ટને ઘેર રામાનંદ સ્વામીને પઠાણે પૂછ્યું છે, તમને આ લોકમાં સર્વે અલ્લાહ કહે છે તે તમે અલ્લાહ છો? ત્યારે રામાનંદ સ્વામી તે પઠાણ પ્રત્યે બોલ્યા છે, અમે તો ફકીર છીએ, પણ અલ્લાહની આજ્ઞા કરીને અલ્લાહની ગાદીએ બેઠા છીએ, એમ રામાનંદ સ્વામીએ કહ્યું. ત્યારે મહારાજે પોતાની દ્રષ્ટિ માત્રે કરીને તે પઠાણને સમાધિ કરાવી અને તે સમાધિને વિશે પોતાની સ્તુતિ કરતા જે સર્વે પેગંબર તથા રામાનંદ સ્વામી તથા સર્વે અવતાર એ સર્વેના દર્શન અક્ષરધામને વિશે કરાવ્યા ને તે સર્વે પોતાની મૂર્તિને વિશે લીન કરી દેખાડ્યા. પછી મહારાજે પોતાની દ્રષ્ટિ માત્રે કરીને તે પઠાણને જગાડ્યો. પછી તે પઠાણ રામાનંદ સ્વામી પ્રત્યે બોલ્યો જોઈએ, તમારા હિન્દુમાં એવો અન્યાય કેમ છે? જે મોટા છે તે હેઠા બેઠા છે ને છોટા છે તે ઊંચા બેઠા છે. ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું કે અમારે હિન્દુમાં એવો ધારો છે જે રામચંદ્રજી હેઠા બેસતા ને રામચંદ્રજીની આજ્ઞા કરીને વશિષ્ઠ ઊંચા બેસતા, તેમ અમે પણ આ નીલકંઠ બ્રહ્મચારીની આજ્ઞા કરીને ઊંચા બેઠા છીએ, પણ મોટા તો એ છે. એવી રીતે રામાનંદ સ્વામીએ મર્મે કરીને ઉત્તર કર્યો.